વધી રહેલા શહેરીકરણ પર હવે રાજનીતિ શરૂ થઈ છે। જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મઢડા ખાતે જાહેર કાર્યક્રમમાં વધતા શહેરીકરણ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હું ગામડાની સાથે છું અને ગામડામાં જ રહું છું। શહેરમાં મને ફાવતું નથી અને શહેરનો વિકાસ મને દેખાતો નથી। સાથે જ તેમણે ગ્રામજનોને કહ્યું કે તમારા ગામમાં શિક્ષણ જીવંત છે, બાકી ઘણા ગામોમાં વિદ્યાર્થીઓને ભણવા માટે શહેરમાં મોકલી દે એટલે શું થાય। આમ તો દિનેશભાઈએ ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। મને આજે એક આનંદ થયો કે તમારા ગામનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે। અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય। આજ તમારા ગામનો સ્ટાફ સારો છે, આવી નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને અહીં ભણાવીએ। ભાઈ તમને ખબર હોય તો ન્યાથી શિક્ષક રાખીને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય, ખાલી આપણે ન્યાથી જ પૂરી બગાડીએ। ભાઈ તમને તો માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના નિવેદન બાદ વિપક્ષે દોડવું હતું અને ઢાળ મળ્યું। ધારાસભ્યના નિવેદનનો હવાલો આપી કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર જ પ્રહાર કર્યો। કહ્યું કે ભાજપના ધારાસભ્યએ દબાયેલા સ્વરે સ્વીકાર કર્યો છે કે સરકાર ગામડાનો વિકાસ કરવામાં નિષ્ફળ છે। સરકારની નીતિઓના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। લોકો શિક્ષણ અને રોજગાર માટે મોટા પ્રમાણમાં શહેરમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ભાજપાના ધારાસભ્યએ દબાતા સ્વરે સત્ય ઉચ્ચારી દીધું કે ભાજપાની ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અગાઉ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપાની સરકારના પાપે ખેડૂત ખેતીને ગામડું બરબાદ થઈ રહ્યા છે। ગ્રામ્ય વિરોધી ભાજપાની માનસિકતા અને એના પાપે ગુજરાતના ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે, ભાંગી રહ્યા છે। એ રોજગારીનો મુદ્દો હોય, મોટા પાયે સ્થળાંતર થયું છે ગામમાંથી શહેરી વિસ્તાર તરફ।